અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરમાં ચોમાસામાં ભારે વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર 2 માં આવેલ ગજાનન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે। રૂપિયા 22 લાખના ખર્ચે આ પાઇપલાઇન નાખવામાં આવશે, જેના કાર્યનું આજરોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, નગર સેવા સદનના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 2 માં 22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ કાયસ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ, વોર્ડના સભ્ય શ્રી શિલ્પાબેન સુરતી અને વોર્ડના નાગરિકો હાજર રહ્યા હતા। દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે। વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે। ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ। સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ।